એકચ્યુઅલી નિયામક શ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને ઓએનજીસીના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા 7 તારીખે 7 માર્ચના રોજે ઓએનજીસી કમ્યુનિટી હોલમાં આયુષ મેળાનું આયોજન કરેલ છે. આયુષ મેળાનું મેઇન પર્પઝ શું છે કે એમાં નિદાન અને સારવાર એ તો એક એનું પાર્ટ છે, પણ એના સિવાય નોર્મલ જનતાને, સામાન્ય જનતાને આયુર્વેદ શું છે, ભલે એ પ્રાચીન શાસ્ત્ર છે પણ આપણા રૂટીન લાઈફમાં અમે ડે ટુ ડે લાઈફમાં આપણે ભૂલી જતા હોઈએ છીએ, તો એને યાદ કરવા માટે અલગ અલગ વસ્તુઓનું, ધારો કે ઔષધિ વનસ્પતિઓ છે, એના ગુણધર્મ શું છે અને આપણે કેવી રીતે યુઝ કરી શકાય રૂટીનમાં, ઇવન આપણા કિચનમાં જે બધી સ્પાઇસીસ છે એનો યુઝ આપણે આપણા આયુર્વેદમાં કેવી રીતે કરી શકાય આરોગ્યને વધારવા માટે, તો એના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ છે. ઇવન આ જે સ્ટ્રેસફુલ લાઈફ છે એના લીધે ઘણા બધા લાઈફ ડિસઓર્ડર થાય છે, તો એના માટે આરોગ્યદાયી વાનગીઓ છે અલગ અલગ પ્રકારની, એના માટેનું પ્રદર્શન રાખવામાં આવેલ છે. ઇવન નાડી પરીક્ષણ દ્વારા રોગનું નિદાન અને એની સારવાર માટેનો કેમ્પ કરવામાં આવેલ હતો. પ્રકૃતિ પરીક્ષણ, કે આપણે આપણી પ્રકૃતિ કેવી છે એ જાણીને એના હિસાબથી આપણે જમવાની આહાર અને વિહાર કેવો હોવો જોઈએ એના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ છે. ઇવન હોમિયોપેથીની સારવાર પણ અમારે અહીંયા કરવામાં આવેલી હતી. પછી એની સાથે સાથે જ પ્રકૃતિ પરીક્ષણ સાથે સાથે આપણે પંચકર્મ, જે સ્વસ્થ, મેન આયુર્વેદનું પ્રયોજન શું છે કે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પોષણમ, મતલબ સ્વસ્થ વ્યક્તિ છે એને સ્વસ્થતા જાળવી રાખે અને બીમાર થયા પછી આપણે શમન ચિકિત્સા કરવા માટે મેન આયુર્વેદ હોય છે, તો એના માટે અલગ અલગ માર્ગદર્શન, યોગ અને પ્રાણાયામના માર્ગદર્શન પણ અહીંયા આપવામાં આવેલું હતું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।